લોચા એ અભી કવા હું કરશે ચૂપ ઉભો રહે એ આ તો આવી લે તે અમે એવું કરીએ બંધ થાકી લે તું કિશન કહેતો નહીં હો ને યાર જો મન તો કહે ને વધારે તું તો કહી દેજો કિશન કદી રમાડું નહીં હો દાડો કને છોડો મન રમતું તો કોણ આપણને ખબર નહીં કોણ રમતું તું લે અમારું ખબર કોણ રમતું તું હું નતો રમતો કોણ રમતું તું મને નહીં ખબર આ દડો અમારો હેત નહીં તમારો દાડો નહીં એમ ને ના કશો હતો નહીં હાલ તરત તમને એક આધો પોપટ જેવું બોલશે એને આ દાડો રમતું તું કોણ પણ યાર નહીં ખબર બંધ થઈ જા તું છોડો કને મન મિની સોળ્યો હા તું બોલ હા મન ની ખબર મિની સોળ્યો કિચ્યા આ દાડો રમતું તું કોણ અને છોડો કને મન મને આવું ખબર હા તું બોલ અમે તો વાય ઊભા હ બકા આ દાડો રમતું તું કોણ હું નતો રમતો છોડો કને મન હું નતો રમતો પણ હા તું બોલ ને કમણે અબો હે અબો અપો રમતો તો બરાબર એ ફમતા કાકા ભૂલ થઈ ગઈ તો હું તને ઠપકો નહીં આલું બકા હા કઠું નહીં કરું લે ફમતા કાકા વાગે હે વાગે. ખબર નહીં પડતી લે તને અરે પણ ભૂલથી આવી ગયો હોય ભૂલની વાત જવા દે એ આ બધું મેલજો આ બધું તમને ના તોપે લે હા કાતરી વાળાને કોઈ ના તોપે તમને કહું હું ઉએ હવે આમાં મારા દાદાની વાત ચો આવી દાદાની નહીં તારા કાકાની વાત કરું છું ખાલી એ વાઘાને એટલું પૂછજે કે તેતરી વાળાને તમને મેચમાં કેટલી વખત હરાયેલા છે હે હજુ સુધી એને આર્યું બેટ પકડતી એને નહીં આવડતું તને કહું એને આવડે છે ને તો એક જ લુગડું ધોવાનું ધોકો તને કહું હું હા બીજી વખત નહીં લે હા તમારા કાતરી વાળાની કેટલી વખત તો ધૂળ ચટાડી છે મેદાનમાં તને કહું હું હુએ કેટલી વખત હરાઈ ના ચાલ્યા અને તું આવ્યો છે મોટો ક્રિકેટર થવા દે કા એટલે તમે મારા કાકા મેચ હરાઈ લી એમ કેટલી વખત હરાઈ છે ખાલી નામ લેજે કે તેતરી વાળાની તમને કેટલી વખત હરાયા મેચમાં એમ કહેજે ખાલી એ તો કશો હતો ને હું પૂછી લે આવ્યો તો આ તો પૂછજે તાણી હા અને આ બધું તમને ના સારું લાગે હેટ લે લઈ જા લે બે ઉપર હેટ હા અરે પણ હવે રમીએ તું રંબાની વાત જવા દે તારે તું ઉપર હેડ તારે તમ ફૂમતા કાકા થાપ ના છોડો વાગે જો તમને કહું કોઈ એક તો દડો છોડ્યો છે અને ઉપરથી મોનવું નહીં પાછું હા તો પછી મેં કીધું તું કે એકલ રહીને નીકળો કોઈ તમારો રસ્તો નહીં કોઈ અમારો ભાગ છે કોઈ રસ્તામાં અમે ગોમો રહીએ કોઈ નહીં રહેતા એમ નહીં એ વાત જવા દે કોઈ કહીએ નહીં એનો મતલબ તમે ધ્યાન ડાયરેક્ટ દેવા માંડો એટલે વળી તારા બાને કોઈ નહીં આવડ્યું કે તને કોઈ નહીં આવડે તને કહું હું બાવડી ના જો એટલે કાતાને કોઈ નહીં આવડ્યું લે વાત કરે સીધી ટકા ઉવે અરાયેલા છે કાતાને અરે તેતરા કોઈ ઉરા નહીં ફૂટી ગયેલા ખોટું કેવરાવશો નહીં મન તારી હેડ ઉપર વાતી વાત જગા મારા ઓળશે આવી ગયા છે ખેલાડીઓ થવા મોટા બધા હેડ હેડ વાતી ખા ખા તું તાર દડા ખા ખરેખર બારમાં હું બહી દડા લાડવા નાખો એટલા તું ઉભે ઉભે દડા ખાઈ ગયો મને તો ખોટો ત્રીજા નંબરમાં ઉતારી જ છે એના કરતા પેલા જ મળ્યો હોત ને તો બૂમ પડાવો આટલી કડા તો પૂરું કરી નાખો ઓની વિકેટ જીવ તો સારું હતું ન કર્યો હરાવશે બીજું કોઈ નહીં એટલે મેચ જોઈને તમે હું ઉરા ફૂટી જાઓ તે જોવો છો ચમ ભાઈ શું થયું તો પછી શું થયું એમ કહું છું એટલે તમે મેચ કરવા જોવો એમ કેજો એટલે તારા બાને છે ને મેચ નો ઠેઠથી શોખ છે તને કહું એટલે શોખ જ છે રમતે નહીં આવડતું એ ઠેંગણા રમવાની તો વાત જ ના કરી લે એટલે અમે મેચો રમતા નહીં તાણી 4 વીઘાનું ખેતરે ટૂંકું પડતું હોય અને તારો બા મેદાનમાં ઉતરતો નહીં એટલે તો નરવી શિક્ષરો જ જતી પછી હા એટલા હારી હારી ઘેર આવતા હાલત મને બધા મેણા વફડાવે ફૂમતા કાકે શું કીધું હાલત ફૂમતા કાકા મને બોલ્યા બરોબર નું મુઈ કણ મેચ રમતો તો પેલા મંદિરે કણ એટલે હીરો ડાબડી મોટો કોઈ દાડો એના જીવનમાં સાચું બોલ્યો છે એને કીધું એટલે તે મોની લીધું એને હારવાનું કીધું અરે હારવાનું નહીં કાકા એને તો કેટલું કીધું એટલે એને એમ કીધું કે વાઘુજી હારી જતા એવું કીધું વાઘુજી તો હારતા પણ આપડા કાતરો બાપોએ હારતા એમ કીધું તમારા કાતરાનું કોમ નહીં તારા બાનું કોમ નહીં એ કાતરાબાની તો વાત જ છોડી મેલ્યા ઓવે તને ખબર છે એનું ખાલી બેટ કેવડું મોટું હતું લે એટલે તમાર જેવા તો ઉપાડી ના કે એટલો તો ખાલી બેટ નો વજન નતો ઓવે આખું છે ને થળિયું વેરાવતા બેટ બનાવવા માટે તો એટલે કાકા હું કણ મંદિરે મેચ રમતો તો ને તેને મને થાપો મારીને ગાડે કે તમારું કોમ નહીં ઘેર જઈને હુઈ જો સોના મોના
કાતરાવાળાના કોમ નહીં આ બધા તો અમારા તેતરાઈવાળાના કોમ છે એવું કીધું. ખરેખર અને કે તાર બાનું તો કોઈ ફોતરું ના આવે કે મારા આગેલ ચેટલી વાર હરાયું કે વાઘાન તો. હવે આ ડાબડી મૂઢો એટલે 10 રૂપિયાનો દડો લઈને આવતો ને ખોવાઈ જાય નહીં તો 10 દાડા બેઠો બેઠો રોતો આ નીરો મને બોલે લે ઈરો મને બોલે તો એને ચમ મને આવું કીધું. ઈ કદી જિંદગીમાં હાચું બોલ્યો નહીં અને હજુ આવતા રહો હજુ આવતા રહો લ્યા રાહ દો કાકા કશું નહીં આવે ઈ મેં પેલા ખેગારજી જેવા આઈ એટલે હથિયાર છોડે હે ચલાના નહીં ભૂલે હવે કાકા તમે ડાયલોગ જ મારો. તું તાર જઈને એટલું કે મારા બાએ કીધું છે તમારામાં તાકાત હોય નહીં તો આઈ જો મેદાનમાં. અરે મારા બાથી હીરા બીવાતા જ નહીં સીધા થાપ આવી મન તો તમને એટલું બધું પડ્યું હોય તો જો તમે ઈકન જતા રહો. તને થાપ આવ્યો એમ તો પછી એટલે તાર જોડે દડો નતો કાકા દડો તો એને લઈ લીધો તો એને પેલા દડો વાજ્યો તો એટલે વાજો તો ઓવે ચોકણ વાજો તો આટલે 4-5 વધ્યા ને રે પાડી નાખવાના હતા. અરે કાકા પાડવાનું તો એને મારા દોત પાડી નાખો થાવખે. લે તારા દોત શું પાડી હવે દિવાળીની સાફ સફાઈમાં ઈર્યા કોરવાડિયાના ઝાડા ઘરમાંથી નહીં પાડી કેતા અને તારા દોત પાડી ઈર્યા હા હારું કાકા એ બધી વાત જવા દો પણ ખરેખર ફૂમતા કાકાએ એક એવો સવાલ કર્યો ને હાલે મારા મગજમાં ખટકે એ સવાલ. હું કીધું એને હું કીધું કેજે હું અરે કીધું કાકા હું તમને કહે ને તો હરખઈ નહીં આવે. કેવું પડશે હવે કેવું પડશે હું અમે પેલો ઉભો ઉભો દડા ખાતો તો ને એટલે મગજ તો જૂજશે. અરે કાકા હાર્યું કહે ને તો વધારે મગજ જાય તમારું. હવે કે નકતાનો થાપાયો હો કાકા રવા દો ને નહીં વાપરવું ચાલશે. કહું કાકા કહું એને કીધું ખબર હે કે તારા બાને ખાલી લુગડા ધોવાના ધોકા પકડતે જ આવડી બેટ પકડતે ના આવડે કાતરાવાળાના કોમ નહીં આ બધા અપા ઘેર જતા રહો ઘેર જઈને હુઈ જો. આવું કીધું એમ ઓવે જ ના આવું કીધું એમ ઓવે એટલે ડાબડી મુઠે આવું કીધું એમ અરે આવું કીધું જો એકડ જઈને ઓરા ફૂટી જો. હવે છે નહીં હવે ખાલી આ તેતરાઈ વાળાને અને કાતરાઈ વાળાને આઈપીએલ રમાય નહીં ઈ ખાલી જો ઓએ એમાં છે નહીં એકલો દડો નહીં ઉડે તો એટલે માણસો ઉડશી હવે ઉડવામ તો વાંડા રાખો તો ભાગતી વખત ઓસમ ડુંગળી ઉડે બાકી બીજું કોઈ ના ઉડે એમ હવે જેના બા આખી જિંદગી ગુલી ડંડો રમ્યા મરી ગયા ઈરે અમને એમ કીસી કે મેચમાં અમે ઓય હરાવતા હવે ઓયના બાને દડાના દની ખબર નહીં બેટના બની ખબર નહીં ટંપલાના ટની ખબર નહીં ઈરે અમને શીખવાડી છે કે હરાવાનો હ જેવો આવે એમ એટલે છોકરાને બીવરાવો છોકરાને હુએ છોકરા આગળ તો હુએ બોલે લ્યા છોકરા તો મર્યાદામાં ના બોલી બાકી આ બોલવું હોય ની તો હોમે હોમે ટક્કર લેવી પડે તાણી ખબર પડે લ્યા તબ ખતરી તાણી હવે એક દેખાતો દાખલો છે કે આખી દુનિયા જાણે છે બરાબર છે શોલે પિક્ચર તો આખી દુનિયાએ જોયું છે અને એમાં ખબર છે કે ગબ્બર મરી ગયો તો ને એને મારી જ નાખ્યો તો બરાબર છે તો પછી આ એટલામાં સમજી જવાનું કે આ વાત છે ને શોલે માટે નહીં આમ હા એટલે એ પિક્ચર ની વાત કરો ની તો પછી જીત પિક્ચર ની ખબર હોવી જોવે ઓવે કે એમાં પેલો સની દેવલ બોલ્યો છે કે હથિયાર છોડે હે ચલાના નહીં ભૂલે એટલે તાકાત હોય નહીં તો આઈ જો मैदान खबर पड़ी रहे हैं हाँ आप हमारी हवेली पर आए हैं कृपया करके आवाज नीची करके बात किया करो क्योंकि ऊंची आवाज से कोई भी बोलता है ना तो हमें अच्छा नहीं लगता तुम्हारे जैसे हवेली वाले सुबह आके हमारे सामने सर झुकाते हैं ओए खबर ना हो तो कह दो यार डायलॉग बाजी तो मारा थोड़ी मारवानी नहीं डाबड़ी मुठा कह दी तू ले अरे છોકરાનો દાડો લઈને આવતો રહેશે ને મોટી મોટી વાતો કરી ઈ હાલ દે લે હાવ શું માય કાંગલી જેવા કામ કરે છે લે એટલે તમારા બા તો આખી જિંદગી માય કાંગલી જેવા કામ કરી મરી ગયા પણ હવે આ ચેડે તમે શું કરવા નોમ ખોવો લે હા એટલે સુધરી તો લે હે એટલે હવે વાત છે ને ઓરિજિનાલિટી ઉપર આવી ગઈ છે બરાબર છે એટલે સીધી પોઈન્ટ ઉપર વાત લાવો બરાબર છે કે દાડાનો અને મેચનો તમે શું ડખો લઈને આયા છો મારા વગણે એટલે હવે તમે હળગાવી તો છે બરોબર પણ બળવું તો પડશે કે એના માટે હવે હા ઓએ એટલે આ મોસામથી કૂદકું મારી પડ્યા ને એ ખાલી ઉલડીના દધર થઈ કો બાકી આ રિયલમાં તો ગટુ છો ગટુ રહેવાના એટલે તમે કોઈ આપલે તો અડી રહ્યા નહીં બરાબર છે મારા જેવડા જ છો
હા હું એ તમને ગટો કઈ કહું હા મેદાનમાં છે ની આ વાઘાઈનો દડો આવશે ની એટલે યાર સીધો માથા મોરે થઈને જ નીકળશે લ્યા ઉવે ઓ એટલે તું મારો દડો છોડી કે ને એટલી તો તારી આઈડિયા નહીં હા ઉવે હું દડો નાખું અને તું બેટ થી છોડી કે નહીં એટલી તો તારી આઈડિયા નહીં ડાબડી મુઠા અને તું મારા છોકરાને બીવરાવી છી લ્યા હા અને શું કહેતો તો શું કહેતો કે વાઘાન મેકલજે વાઘાન આ વાઘો આયો આ આઘો હવે હેડ વાઘાનું કીધું તું અને કાતરાનું કીધું તું કે કાતરાનું લે કોઈ ના આવતું તને કહું હું તેતરી આગળ હા હવે તું સોનું મનું બંધ થાય લ્યા તારો 10 રૂપિયાનો દડો ખોવાતો નહીં તો તું 10 દાડા તારા બા આગળ રોતો લે બેઠો બેઠો ઈ શીખ બીજો અલ્યા તું અમને શીખવાડી શીખ કે વાફણ મારી વાત વાફણ હા યા તાંતો છે ની તારે હવે તું મને કોઈ વજન વધારે કેવરા એની બાટપણની વાતો જવા દે તને કહું હવે ઓફડ મારી વાત ઈ લોસા વાડ્યા વગર તું પેલા દડો લાય અને આ તારા પેલા ભૂબતમો અને તારા ખેગારમો અને તારો બા મોહણમ પડ્યો ની એમાં તાકાત હોય ની તો મેદાનમાં આવી તા લ્યા ઓવે અત્યારે એવા ને વાત છે લ્યા બરાબર. અને આ વખત છે ની ક્ષેત્ર 4 વીઘાનું નહીં 8 વીઘાનું હોગજો કેટલી વખત તમને દૂર ચટાડી બરાબર છે ઈરિયો ખાલી થોડી એની વાત યાદ કરજો એમ બીજું કોઈ વધારે કહેવું નહીં મારે હવે ધૂળ ચટાડવાની ચો વાત કરે છે એટલે અમારા પથરા ચટણી વાટતા ની તાણી તો રોટલા હારા સાટિંગ ખાઈ જાતો ઈ શીખ બીજો અચ્છા તાન તો રાગ હતો તાન તો ભય હતા હા અત્યારે તો છે ની દશમન થઈને જ્યાં છે તને કહું હું ઉએ તેના દડો લાય ને કમણે ખોટું પછી એટલે શું એમ હા? શું કરજો શું એટલે હમણે તમારા ને તમારા ઘેર હમણે મારવું પડશે ને તો હમણે ગોમમાં મુઠું નહીં વતાઈ કો હમણે એવું એમ? ઉવે તો પછી મારા ઘેર છે ને અને મને હવે તારા જેવા માય કાંગલી વાળા કોમ નહીં આવડતો ઉવે છોકરાને બીવરાવતે ઉવે હોય તો લડવું હોય ને તો મેદાનમાં આવી જવાનું લ્યા એટલે તારા છોકરા છે ને યા રમતે રમતે દડો મને વાકણ વગાડ્યો તો તને કહું હું માથામ ઈ તો પછી ટાઈગર ના છોકરા ટાઈગર જેવા જોયેલા દડોય વાગે અને તમને વાગે બધું વાગે હોય તો એવું એમ ઉવે પેલા નોંધીન છોકરા કેમ માર્યો તો તમારા છોકરાને જાવ તો ઠપકો આલવા એટલે વાકણ કુટુંબમાં તમે વાઘ થઈને ફરો બાકી બાર વાઘ ના થો તમે હા એટલે ઈ નોંધી પૂછ્યા ઉવે 9 દાડાથી મોઢું નહીં બતાવતો મને હા અને જે દાડાને મોઢું બતાવ્યું નહીં એ દાડા એના મોઢામાં કે દોત નહીં રાખું હું એટલે બાર જો છે મનાલી બરાબર છે ચોથું મોઢું બતાવે જગા વાત કરી રહ્યા યાર એ આડી વાત નાશ્યા વગર આ જે મેં રમવાની વાત કરી ની એમાં આ તારામાં તાકાત હોય તો ફોકસ હા એમાં ફોકસ કર તું બરાબર ઉવે અને મારી વાત ઓપાડ મારા હોમે દડો નાખવા આવે ને તો હોર રાખજે નકર તું એ દડા જેવો છે અને બેટ ઉપર આવી ગયો ની તો સીધો બાઉન્ડ્રી બહાર જાય આજે કચ્છો ધણી તમારે એવું જ છે કે ટૂંકમાં જ કહેવા માંગો છો કે આપણે કાતરી તેતરી વચ્ચે મેચ કાતરી તેતરી વચ્ચે નહીં હલકર વાઘાઈ અને ટાપડી વચ્ચે મેચ થાય બરાબર ઓ કઈ અને ફૂમચઈ ઈ બે જણા વચ્ચે મેચ એમ ને તું દડો લાઈન પેલા ગોતું જ છું ઉવે ગોતું જ છું બરાબર ઘરમાં મિલેલો દડો નહીં દડતો તો પછી અમારો સોડેલો દડો ચોથી દડશે લ્યા મને ખબર હતી કે છે ની વાઘઈ એ જો હાલ કેત ના કર્યો છો જબરદસ્ત માર બેટું તમે તો ખેડના કેત નહીં કરી કેતા લ્યા અમે તો કેત જ નહીં કરી કેતા તમને તો છે ને ઠેઠથી દડો જ નહીં દેખાતો તમારા બાને ના દેખાતો એટલે એ નંબરની ભૂલ કાઢતા અને ચેડે તમને નહીં દેખાતો અને આ વખતે નહીં દેખાય ને એટલે મોઢાની ઓર રાખજો અને તારા ભૂબતને અને આ ખેગારને કહી દેજે ઉવે ખાલી બીવાઈ ના જોઈ લે એ તો કહી દે પણ એક દોન્ય મારે ખ્યાગરે શિક્ષણ મારી હતી ખબર છે અને તમે કેચ કરવા જતા અને જીધો દડો નાક પહેરાયો તો આ નાક ફૂટી ગયું તું બરાબર છે લોહી નીકળ્યું તું યાદ કરજો એનું એમ એટલે ઈર્યું તને યાદ છે બરોબર અને અમારા હરીએ દડો નાખ્યો તો આ ભૂબતનું મોટું ભાઈ ગયું તું ઈ કોણ કહે હે ઈ અત્યારે દોત ભાજેલો છે ઈ કોણ કહે આ તારો દોત ભાજેલો છે દડાથી ઈ કોણ કહે કચ્છો હા. તો નહીં લ્યા એ તો મેદાને ખબર પડે લે હા આઈ જો હડો અને આ ભાજેલો છે ને હલકાર હાવ ના જાય ને તો કહી દેજો કચ્છો તો નહીં પેલા તેત્રી વાળાને ચેલેન્જ આલી છે હા હવે શું થાય છે એ જો તું ખાલી હરીભાઈ ભલાદબી કેમ આટલી બધી ઉતાવળમાં છો લ્યા? તમને દેખાતું નહીં શું કોઈ? અલ્યા ભાઈ હળિયો સડ્યો શું ઘઉં કઢાવા છે એવું છે એમ? તાણે અરે ભાઈ હળિયો તો અમી સડ્યા છે પણ તાજીને સડ્યા છે. ચમ તમે હળિયો સડ્યા છો એટલે અરે ભૂપતજી કાલ માર્કેટ ખુલ્યો છે અને મારે તમાકુ ખંચેરેલી પડી છે હજી સુધી મેં કટો ભર્યા નહીં.
એટલે કાલ ખુલીને પમદાળ બંધ નહીં થઈ જવાનું. તમે પમદાળે ભરાઈ શકો છો પેલા આદમી, પણ મારે ઘઉં ભેગા કરેલા પડ્યા રાખું તો પાળો દબાઈ જાય અને ઠેસર 8 કલાક હેડે. અરે એમ નહીં, કાલ ભરાવું તો ભાવ હારા આવી. હવે હરીભાઈ તમારે એવું છે ને મારે હાલ એવું છે, પણ મજૂર જ મળતા નહીં. ચોય બોલો મજૂર નહીં મળતા તાણી. પણ તમારે જો મજૂરની જરૂર છે. ચમ તમારા ભાઈ તો છે ખ્યાગારજી ભૂમતાઈ ઈયન લઈ જો લ્યા. હવે ભાઈ તો ખાલી નોમના છે એવું તાણી. હમણાં ચોક ઝઘડામાં જવાનું હોય ને તો દોડીને આવતા રહી, પણ આ કોમમાં ના આવી લગી રે. ઘઉં ઘટાવાનું કહે ને તો એમ જ કહી કે તો તમારે રોટલી ખાવી છે, મારે ચો ખાવી છે. એવું એમ? ઓય એવા ભાઈ છે ભાઈ. ભૂપતજી સાચી વાત કરું, હા એમ તો મારા ભાઈઓ હો. હું કહું કે ભાઈ મારા કોમ છે, દોડીને આવતા રહી મારા અહીંયા. ઓય હરીભાઈ ઓય બધા હરખું ના હોય કે. હાલ હું ચોકન હેડ્યો છું, અહીંયાના ઘેર જ હેડ્યો છું. મારે તમાકુ ભરવાની છે અને કાલ વહેલા ભરાઈ દેવાની છે. સાચું સાચું હરીભાઈ. ના ના એમ તો અમારા ભાઈ આવી કુકદાર રૂ વેણવાનું હોય ને તો આવી પાછા. પણ હાલ જરૂર છે, હાલ નહીં આવતા એનું શું? અરે અમાર ગવન ઠેસરમાં વ્યવહાર નહીં. એવું છે એમ? ઓવે. અલગ અલગ વ્યવહાર છે બધા. ઓય ઓય અમાર તો બધો વ્યવહાર છે મારું ઓળખ્યું. ભાઈ તમારે સારું છે તોય. અમે કોમ જોઈને વ્યવહાર નહીં કરતા. શું કેવું? સાચું સાચું. લ્યો આવજો હો. એ સારું. બાસ્કુજી, એ બાસ્કુજી, શું છે હરીજી કેમ ખરા તાપના મોઢા પાડો છો? શું છે કો? એટલે નોમે ના લેવું તમારું. આ કોમ શું છે એ બોલો હવે. શું કરો છો? કોઈ ની ઘરમાં ઊંઝો તો ઊંઝા છો ને? ઓવે તો હેજો મારા ખેતરમાં ચમ તમાકુના કોથળા ભરવા છે. તમાકુના કોથળા ભરાવા હરીજી મું નહીં આવ. ચમ મને એલર્જી છે તમાકુની. તારી અલ્યા તમે 8 વીઘા તમાકુ વાવો છો એનાથી તમને એલર્જી નહીં, આમ કોથળા ભરવાથી તમને એલર્જી છે એમ? હા એટલે તમારા અહીંયા મું નહીં આવ. કેમ મારા અહીંયા નહીં આવો એટલે મેં તમારું શું બગાડ્યું છે? અરે મને જોર આવે છે. આ ચોખ્ખી વાત છે. અલ્યા ભાઈ માર્કેટ કાલ ખુલે છે અને મારે તમાકુ ભરાવાની છે. આ ખેતરમાં એમને ઢગલો પડ્યો છે, હજી સુધી એક કોથળો મેં ભર્યો નહીં. તો આ તીકડા શું કેમ ફરતા હેડ્યા હતા? ભરી કાઢવી દીકતા નહીં. અલ્યા ભાઈ મેં પેલા કીધેલું હતું કે માર્કેટ ખુલવાની 2 દાડા વાર હોય અને તું મને ફોન કરી દેજે. એને આજના જ ફોન કર્યો છે મને. હા તે ગામમાંથી કોઈક મજૂરિયા લઈ જાઓ તો. અરે મજૂર નથી મળતા. હા તે હું તો નહીં આવવાનો. નથી આબુ એમ ને? ના ખરેખર તમારો વખોડ ચોય ના કરો લ્યા. અમે જો તમે અમારા વખણ કરી ઊંધા પડો તાણી. અરે વખોડ કરે છે તમારી સાક્ષી ભરાશે લ્યા. હાલ તારા ભૂપતજી આગળ મેં તમારો વખોડ કર્યો છે કે લ્યા ભાઈ મારા ભાઈઓ કેવા છે, મારે જરૂર પડે તો તરત આવીને ઉભા રહેશે. ભલે ખેતીનું કામ હોય કે ઘરનું કામ હોય કે ગમે તે પ્રસંગ હોય, તરત આવીને ઉભા રહેશે અને ભાઈ તો તરત છૂટી પડી છે. ચમ હા તે હાલ તમાકુ ભરાવી છે ને એટલે ઘર જે વખણ કર્યા છે. એટલે મેં તમારા એ કઈ દાડો કામ નહીં કરાવી લ્યા. હા તે પણ તમાકુ ભરવા નહીં આવ. આ ચિયા મોરસુ મને તમાકુ બનાવવાની ના પાડે છે લ્યા. એ તમને ખબર નહીં, તમને પૈણાવા માટે છે ને આ કેડે બે પાટા બોધી મજૂરી કરી છે લ્યા. તાણી તમને પૈણાયા છે અને તમે અત્યારે છૂટી પડો છો. આ હરી 100 રૂપિયામાં હાથી રહ્યો તો તાણી જાતા તમે પૈણાતા બંધ થઈ જાઓ. પણ શું કરવા તને પૈણાયા હતા? વટારા છે તો હારું તો અના કરતી તો. ભૂલ થઈ ગઈ મારી કે તને પૈણાયો. તને પૈણાયો એટલે તું આખો બદલાઈ ગયો છે લ્યા. હવે તો ડોશીના ઈશારા ઉપર તું નાચી છે નાચી. ઓવે બસ જાનના પૈણા તારના મેણા મારવાનું મિલતા નહીં. તે મેણા માણસ છે. અમારો આખો ભાઈ બદલાઈ ગયો છે લ્યા. હા તે નવા ડોશી ગાડી મેલું પાર આવે. ગાડી ડોશી ને ગાડી મેં ડોશી હોરે તું નાહી જા હોય તે ઘર મેલીન. અરે હું શું કરવાના આવી છું? ગામમાં ઘણા મજૂરીઓ છે જો લેતા આવો. બસ જોડો કોઈ નહીં આવે સળકા ના કરો લ્યા મને. તો શું કરવા આવ્યા તા નહીં? તમારે નાબુ તો ના આવો, મારો ભાઈ આવશે. અરે ભલે દારૂ પી પીને ફેલ થઈ ગયો પણ કોમમાં તો ટવકા ભેગો આવી જા. હા હા તે હાલત લઈ જો. હા લઈ જાવ તે. અમે તો ના પાડી છે. અમે સદા હાથે ના પાડો તમે. કાકા હું એકવાર રંબા ઉતરી ગયો અને પછી જોમી ગયો ને તો કાકા ખરેખર ઉભે ઉભે મેં ચરાયો હું એકલો. એટલે તું જોમી જવાની વાત કરે છે? હું તો ઠીરથી જોમેલો છું. જુએ એક વખત ખાલી મેદાનમાં ઉતરી જાઉં નહીં એટલે કોઈની તાકાત નહીં કે મને હરાવે. કને હરાવાની વાત છે? તમાર બાને એ ટણી ચડીને મેં કીધું એટલે ટણી ચડીને. હા એટલે શું છે? હા શું છે? તો પછી આવું કહી જશે બીજા તાણ. ઓપડો મારી વાત. તમે બાપ ને બેટો બે નવરા છો ને હેડજો ખેતરમાં. એટલે મારા તમાકુના કોથળા ભરવાના છે. કાલ વહેલા તમાકુ માર્કેટમાં વેલવાની છે ભાઈ તેમાં. એટલે હાલ ઢગો કરેલો પડ્યો છે. ઓવે તો પછી 1 રૂપિયાની પેટી લઈ દો. જલાઈ દો. એ 4 વીઘા તમાકુ છે લ્યા. એટલે 4 વીઘા તમાકુની ચો પથારી પીવરો છો. હાલ મેં તમાર બાનું કીધું
એવું ના પૂછ્યું કે કને કીધું? શું કરવા ટાણી સળાવું પણ બાપ બેટો નક્કી કોક ગતિકડું લઈને બેઠા છો. ઓવે હારું કો તો તમને કોક કહી ગયો છે, કો તો મને કોક કહી ગયો છે. મારી વાત સાંભળો. હવે છે ને તમે તાર મજૂરી કરો, જમીન વાવો અને રૂપિયા ભેગા કરો, બંગલા બનાવો, ગાડીઓ લાવ લ્યા. અહીંયા જે દાડા છે ને ચડાઈ કરીને માણસો લડવા આવશે ને એ દાડે આ ગાડીઓ બંગલા કોમ નહીં આવી હોય. એવું છે યાર. હા પકડો, બંગલો છે, રૂપિયા છે, બાઈક છે, ગાડી નહીં ખાલી. હા એટલે ગાડી લાવી દો એમ કહું છું. આ તો લાવી દેયો. ભગવાનની આવી નવી દયા રહે ને તો ગાડી હું લાવી જાયો. તમે કોઈ નહીં લાવી કોલ્યા. તમારામાં તાકાત છે? હે આ દિવાલ ઉપર ખાલી પ્લાસ્ટર કરવાની તાકાત છે? ઓરી બા પૈસાનો પાવર ના બતાવો. એ હરી, તમારા જોડે પૈસા છે? એ હરી, ઓય તો હથિયાર જ ભેગા કર્યા છે ઓય. બંગલો નહીં બોજો લે. એક કોમ ઓય. કરજો, ઘરમાંથી બંદૂક કાઢી લાવજો જાજો. એટલે બંદૂક નું તો હજુ પણ લાયસન્સ નહીં મળ્યું. તલવાર લાવો. હા? તલવાર. તલવાર તો છે ની હાલ થોડા કાયદા કાનૂન કડક થઈ જશે ને એટલે હાલ હાથમાં પકડવાની નહીં. ગમે તે કોઈ વિડીયો બનાવી દે નહીં તો થોડા લોચા થઈ જાય એમ. સરી લેતા હો. હા સરી. એટલે સરી બધા હથિયાર બધા એમાં આવી જાય એમ. અલ્યા તમારા ઘરમાં ધોકા જેવું પડ્યું છે કોઈ? એટલે હથિયાર તો બધા છે હાલ કાઢું પણ આ તો આ રસ્તા ઉપર ઘર છે. ગમે તે વિડીયો બનાવે નહીં તો પછી આ વાઘુજી પોલીસ સ્ટેશનમાં માફી માંગી નહીં સારું ના લાગે. અલ્યા વાઘુજી શું, વાઘુજી બાએ માફી માંગી હતા તો. એટલે વાઘુજીના બા તારા બા અલગ છે. હા અલ્યા આપણા બા માફી માંગી એમ ને. હા એટલે તું હવે છે ને એ ભૂલી ગયો કે તમારા બા ને મારા બા બધા એક છે એમ. હે ઈ બધી વાત જવા દો. કાંગલી ઉપર વચ્ચે ઉપર અરે હકીકતની ખબર જ નહીં કે શું ઘટના ઘટી છે. મારી વાત સાંભળો, મારે કોઈ જોડવું નહીં. 300 રૂપિયા મજૂરી આલી દેજો. હેડો. હાની તમાકુ ભરવાની. એટલે હાલ હું નફો બે વાત કરો છે હા. એ વાત મગજમાં નહીં ઉતરતી. મારે તમારી કોઈ વાતમાં પડવું નહીં. આપણે નાના હતા હા. મેદાનમાં દડા રમતા ઓવે. કોણ જીતતું? હરી 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 હા હરી. અલ્યા ઉભે ઉભે બધા ધોઈ નાખતો હું. એમ નહીં. હા. આ હીરો જરી છે કે જે દડો નાખતો આમ પેલા ભૂબાના મોઢા પર વાગ્યો તો આ નાજે એનો દોત થઈ ગયેલો છે. આ હીરો જરી છે હા. એનો દડો પેલા ડાબડી મોઢાના મોઢા પર વાગ્યો તો અને એનો દોત થઈ ગયો તો હીરો જરી છે. હાસુ હા હાસુ. આ નીર્યા આજ એમ કે છે કે તમારા બાને અમે મેદાનમાં હરાવતા. ઈ તો કીધું પણ એટલા સુધી કીધું કે આ તાકાત હોય નહીં તો તમારા બા મરી જાય ને એ મોહણમથી દગાડીને લાવો અને આવો મેદાનમાં ખબર પડે. અલ્યા તમે નતા કઈ કહેતા, એ નતા કઈ કહેતા કે તમે નરા માટે છે ને અમારા બાની જરૂર નહીં, અમે કાફી છે લ્યા. ઈ તો હું એકલો કહીને આવ્યો છું બધું. એ ખાલી એના સમાચાર આવે ને એટલી જ વાત જોઈ રહ્યો છું. આમ પછી જેવા સમાચાર આવે ને એટલે દડા હંગાત જો એને ના વેધોડું ને તો પછી મારું નામ વાઘુજી નહીં. એટલે ચેલેન્જ આલી છે ને. ચેલેન્જ આલીને આવ્યો છું. પણ તમે ત્યારે તમાકુ ભેગી કરો અને કોથળા ભરો અને માર્કેટમાં ભરાવો લ્યા. ઉએ જો મારી વાત, હું નભો બેટ કાફી છે. અમે કાફી હ. તમાકુ તો કાલની જગ્યાએ પમદાડે હું ભરાયો પણ ઇજ્જત કાલા. હા. આ તેતરી વાળાને આબરૂ લીધી છે ચમલ્યા. આ જો ઘરમાં રોટલો ખાવાની હોય ને તો ચાલશે પણ આબરૂ જરૂરી છે. હરી તમને કહું આબરૂ જરૂરી છે. હાસુ હા કશો વાંધો નહીં. વાપરો મારી વાત. હવે હું ખેતરમાં જાતો નહીં. મારા ઘેરે શું જેવો જવાબ આવે એની ઘડી તમે મને બોલાવો. બરોબર બરાબર. તમે તાર્યા જેટલી ઘડા ઓનો નિવેડો ના આવે ને એટલી ઘડા તમાકુ સો એકણ પડી પડી હળતી. કશો વાંધો નહીં, ભલે હળી જાતી. આવો ભાઈ હોય ખરેખર આવો ભાઈ હોય ને તો જો પાછા ના પડે. પેલા બાસ્કુંબો લઈ જાય. અરે દડા તો નહીં ખાતા ને કાકા. દડા ખવારી સી રે દડા નાખો હોય તો બાસ્કુંબો લઈ જાય. સારું. અચ્છા મુઆ એટલે તે તો આબરૂ કાઢી લે. ચમસો ફૂમતાઈ ચોકણ હેડ્યા તા તમે ધોકો લઈને ચોકણ હેડ્યા તા. અરે આ ગઢા ઉપર મેલતો તો શેના માટે? ખાલી હમણાં માં ડોશી કઈ જીતી કે ઈકન ધોકો મેલજો ને ધોતી ઈકન મેલજો હું આઈને ધોઈ નાખ્યું. એટલે સોખે સોખું એમ કહી દો કે હું ધોતું ધોવા હેડ્યો તો ધોકો લઈને તમને કહું હું. હા અરે હું ધોતો શું વાંચવી કરો છો તમે ફૂમતાઈ? ખરેખર હું બાર ચેવી વાતો કરું છું લે. કેલા તમે તો છે ને ખાલી લુગડો ધોવાના ધોકા ઉપાડી કો બીજા ધોકા ઉપાડવાનું તમારું કામ નહીં. અને હોય તો અમારા ભાઈ તારે ધોકા ઉપાડીને ફરે છે લોકો શું કરવાનું? એટલે કને વાતો કરી તમે આવી? હવે એક નવી ચેલેન્જ આવીને પડી છે કાતરી તેતરી વચ્ચે. ચીવી ચેલેન્જ લાયા વળી. એટલે વાપરો મારી વાત. હા. આની વાત છે ને આપણા બા ઉપર જાય તમને કહું હું. હા
લે ફૂમતાઈ મેચ રમવાની છે કાતરાઈ ને તેતરાઈના વચ્ચે તમને કહું હું અરે ભલા યાદ કરો લ્યા પેલા હરીએ છે ને ચોગ્ગો કે સગ્ગો કોક માર્યો તો અને ભૂપતનો દોત તોડી નાખ્યો તો યાદ કરો અને મારે તો દોત અરે! તોડી નાખ્યો તો હીરું યાદ કરો લ્યા અરે ફૂમતાઈ ઈ વખત નેના હતા ચાલે હવે ના રમાય મેચ એવું નહીં લ્યા ઓકા મોટો છે ને એ ના વફડાવાનું વફડાઈ ગયો છે એક છોકરાનું ઉપરાડું લઈને આયા આમો ચમ હું અભડાયું એટલે એને શું કીધું ખબર છે હા. કે લ્યા પહેલા તો અમે તમને છે ને મેં તો હરાવતા હુએ અને હાલે હરાવા તમને કહું હું તમારું હાલે કોઈ ના આવે એ વાત સાચી પણ હવે હારું ના લાગે એમ કહું છું કેમ એટલે સારું ના લાગે એટલે હવે મેચ ના રમાય બધું રમાય હુએ હવે આદર્યું છે તો આદરી ધોણ્યો બરાબર છે અને તમે તમારા સપોર્ટ ના આલો હોય ને તો આ બંકો એકલો કાફી છે તમને કહું હું હં કશો વાંધો નહીં હું તો નહીં આવવાનો જો હે? હું તો નહીં આવવાનો તેત્રે ઉધી વાત આવી છે તો તમારે બાનું ઉપરાડું તમે નીલો લે અરે બુઆ મરી ગયા બા હવે તો બેહવા દો શાંતિથી તાણી તમને કેમ બધું ભટકાય છે અમન કોઈ ભટકાય છે લે તારી દર વખત તાણી અમને ભટકાય છે એ રીત વાત છે તાણી મેન તમને ચમ ભટકાતું નહીં તમે ચમ અમને આવી રીતના કહેવા આવતા નહીં શાંતિથી ઘેર બેહી રો કી તાણી શું એવું કરવા ઉશીનું વારવા જોશો એટલે ઉછીનું હારવા નતો જો ઓભળો મારી વાત તો પેલો ઓભળો રહ્યો ની એ રમતો તો દડે આ તે મને વાકન દડો છોડ્યો એને એટલે આ તે વાગે રમતા હોય તો એ તો ભાઈ તાણી એમાં ને એમાં વાત હવે ઊભી થઈ ગઈ છે ચેલેન્જ માં બરાબર છે વાત અને હવે- બેહી જા ચોખ્ખી વાત છે કેમ? હું રમવા નહીં આવવાનો મેચ એટલે ચમ અરે ફૂમતે મને શરમ આવે છે આટલી ઉંમરે મેચ રમતે એવું એમ તો શરમ તો ખેગારજી હાલ નહીં આવે પણ ચાણી આવશે ખબર છે હવે હું એકલો મેદાનમાં ઉતર્યો અને હાથે કરીને હારીને આવ્યો ને પછી આખા ગામમાં વાતો થાય લ્યા કે કાતરી વાળા ને તેતરી વાળા નરાયા અને પછી તમારે નેથું તાકવું પડશે ને એ દાડે તમારી આબરૂ દાહન તાણી શરમ આવશે પણ બાપા તમારે રમવા નહીં જાવું અમે બે હાથ જોડાશે શાંતિથી ઘેર બેહી રોક્યો આમ મને તો મારા બાની પડી છે લ્યા તેતરાઈ ની પડી છે તમને કહું હું તમને કોઈ પડી નહીં એટલે તમે ના પાડીને ઉભા રહ્યા ફટ લઈને ચોથી શિખર વારી વારી ના આવે છે કંટાળો લેવરાયો માતાની શોન કોઈ જ કરવા દેતા નહીં હું તો રંબા આવ્યો ભૂબજી આવશી ઘઉં કટાવાના સીવન ભૂબાન લાવવાની જવાબદારી મારી કદી ના આવે જો બરાબર છે હું મોટો છું મારું મન છે એ જો સમજ્યા તમે અને આ બધા નાટક ના હાર ડોશીન કો ડોશીન શું કરે છે એ ઘરમાં એ અરે ફૂમતે શાંતિ રાખો કે શાંતિ રાખો એટલે વાત કરો છો છે હું મેચ રંબા આવ્યો બસ તમે નાખો આયમ. એ બધું તમારે કહેવા નહીં આવતું હવે આકો તું બસ નહીં આ કોટવી તાણી પછી યાર તૈયાર થઈ દો અને ઓપડો મારી વાત હા કાતરી વાળાની એ જઈને કહેતા હો કે અમારી ટીમ રેડી થઈ ગઈ છે તમે તમારી ટીમ રેડી કરી નાખો હડો અને આવી દો મેદાનમાં હારું બરાબર ભૂબાન કહેતા હું હારું હા તૈયાર રહેજો શું કીધું હા બાપા હા તૈયાર જ છું હું રંબા આવ્યો એક જ મનમાં ખાલી ઉમંગ રાખવાનો કે કાતરી વાળાને પાડવા એટલે પાડવા હા શું કીધું હા 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 એમ ઉમંગ છે બધો શિખર ચોથી આવે છે નવી નવી વાતો લઈ હવે સર આપણે 4 જણા એમાં ભરતજીનું નક્કી નહીં હું ટપલા ચેડે ઉભો રહ્યો હરીભાઈ દડો નાખશે અને તમે ફિલ્ડિંગ પર જો અને એમાં પાછા ચેલેન્જ આલીને આયા ચમ હવે મારી વાત આપડો એ ડાબડી મુઢો આભાને ના બોલવાનું બોલી ગયો છે બરોબર એટલે હું ચેલેન્જ આલીને આવ્યો છું મને નહીં લાગતું કે હીરે આવી એટલે આપણી જીત તો ફાઇનલ જ છે નહીં આવી નહીં તો જીત તો પાકી જ છે અને આવશે નહીં તો કોઈ ઊભું નહીં રહે પહોંચી વળશે એ જીતવાના સપના ભૂલી જાજો ભાઈ આયા आइए आपका इंतजार था તૈયાર છો રમવા માટે હા તૈયાર છો એટલે પેલા બે જણાને મગજ દોડાવી એમ ચમ એ ભાજેલા દોત વાળા મેળવાતા કે તારે મન લાગે દોત હવે ભગાવા છે એમ ને આ ઉભો હરી જો ખાલી એક જ દડોયા ઓ મોગડીઓ ભમાઈને ખાલી નાશ્યો તો નહીં એટલે આ બે જણાના દોત ભઈ નાશ્યા તા ઓવે આ હરીએ એ ભાઈ અમે તમારા દોત નહીં ભાગવાના અમે તમારા મુઢા ભાગવાના સા ફેર ખેગા તારો છે ને દોત ની ભાગું હા તને છે ને હું બાઉન્સર નાખ્યો તારું માથું ફોડી નાખ્યો હા એટલે હરી હા એક વાતની ખબર ના હોય ને તો કહી દઉં તને બરોબર હા આપણે જે વખત રમતા ને એ વખત બધા મારથી બીવાતા તમે બીવાતા વાસ્કુજી બીવાતા અને વાઘુજી તમે બીવાતા હો હવે મારી વાત સાંભળો એમ નહીં ચીવી વાતો કરતા ખબર ના, ના, એ બધી વાતો જવા હરીભાઈ. દ્યો. એ બધી હરીભાઈ એ પેલા બધી જૂની વાતો એમ હતી. નહીં તમે શું કહેતા હરીભાઈ બીજા રમશી ચાલશે પણ ખેગાર ના રમવો જોવે જો આયરો ટચી ગયો ને તો એના મેચ જીતી જાય હવે મારી વાત સાંભળો હમ
એ બધી વાતો તમે સાઈડમાં મેલો, પણ તમને એક સલાહ આલું. થોડા ભાઈ રીતે ગણું છું નહીં, થોડા વધારે તો નહીં બાકી. હા, બરોબર. એટલે થોડી સલાહ આલું છું કે તમે છે ને દડો નાખવા આવજો, ભૂપતજીને દડો નાખવા મિલજો, પણ પેલા ડાબડી મુઠ્ઠા ના મિલતા, ન કે ખરેખર હોમે હું હશું નહીં અને આગળ વધીને છે ને તળણ જવા દેયો અને ડાબડી મુઠ્ઠાને બેટ મેલ્યો નહીં એટલે બાઉન્ડ્રી બહાર હશે સીધો. ઉવે એક તો છે દડા જેવું અને જાય પછી. હવે સાચું કહું તમને, તમારું હોમે ઓવર નાખવા ફૂમતાઈ જ આવશે. હરી હોમે હું આવ્યો અને બાસ્કેટ હોમે ભૂપતજી આવશે. તો પછી પેલા બાવળી એમ જ્યું નહીં તો દડશે નહીં હો. એટલે દડાય અમે ખોઈ નાખતા અને આયેલા તમારો ભાઈ ખોવાઈ જાય પછી. એ તમારો કોમ નહીં લ્યા, તમે ખાલી વાતો જ કરો. આપણે લડવા બધી વાતો દવા દો. એટલે હું લડવા નહીં આવ્યો હોય કણ, તમને તૈયાર કરવા માટે આવ્યો છું. એટલે લડવાની વાત કરો, લડવાની વાત કરો ને, આ લડવાની તાકાત તમારામાં નહીં, બરાબર? એટલે લડવાની વાત હોય કણ નહીં કરવાની, જે વાત કરવાની છે એની વાત કરી અને હેડવાન કરો. અમે મેચ રમવા માટે તૈયાર છો, બરોબર? તમે મેચ રમવા માટે તમારી ટીમ તૈયાર કરી નાખજો. એટલે વાઘાને આ તૈયાર થવાની જરૂર ના હોય, એટલે તૈયાર જ હોય. અને ચેલેન્જ મેં આલી છે હોય, ખબર ના હોય ને તો પેલા પૂછી લેજે તમારા મોટડાન. બધી ખબર છે. શું કીધું? તૈયારીમાં રહેજો. અરે અમે અમારી તૈયારીમાં છે ભાઈ, અમાર તો રમી જ લેવું છે ભાઈ. હવે તો આવી જાજો તાણી મેદાનમાં. હેડો. ખરેખર આર્યો તો પેલો ડાયરો વાપરી ગયો ને, તારનો તો પથારી જબ્બર ફેવરે છે હો. ડાયલોગ ઉપર ડાયલોગ ની હું કહું છું, હા, ગમે તે થઈ જાય, મેચ આપણે આજને હાથ રાખવી છે. એવું છે. હા, જો તો પેલા બીવાઈ જા ની તો પછી પાછા પડી જાય, ગમે તો મોહલું કાઢી. એક વાત કે ઓપનર હું આવ્યો હો, હા, આ તમને કહી દીધું મેં. એ તો બરોબર છે. હા એમ પછી તમે એમ કહો કે ના અરે ના, તારી જરૂર ચેડા છે, તું પછી આવજે. ઈ નહીં ચાલે, હું પહેલા રમવા આવ્યો, પછી મારે દોમ નહીં આવતો યાર. નાનપણમાં આવું બહુ થતું, ફિલ્ડિંગ ભલે તૂટી જતા અને દોમનો વારો આવે એટલે મારા વર્ષે દોમ ના લે, બેટિંગ ના લે, એટલે ફિલ્ડિંગ ભરી તો મરી ગયા હોય એમ. ચાપ મોટા એટલે આવું કરવાનું. બંધ થાક લે 2 મિનિટ. એટલે આપણા બા મરી ગયા તો બહુ થઈ ગયા. હા, હવે કેમ આવું મોટું કરીને બેઠા છો? હેજી વેજી આબરૂ ઘટાવે એવું કરીને મેલ્યું છે. ચમ તારે ચમ આ નોતાની રમે તો હું જ તમને બેઠે બેઠે લોહી કરડે છે. ચમ વાહ ભાઈ વાહ, ઓય બાનું નામ રાખે છે અને ઓય નોતાનું લાગે બધું. ચમ એટલે બાસ્કેટ તમે બીવાણા બોલો. એટલે આપણે ત્રણ દડા રમવા તા હાઈ કર. વાત એટલે પડી છે એમ ને? એ વાત તો સાચી છે હો બાસ્કુજી ની. એટલે ચિંતા કરવાની જરૂર નહીં. બીજા ખેલાડીઓ ચોસે એટલે આ ખેલાડી તો એક છે ને, ખરેખર થોડો ખર્ચો થાય. હા, કારણ કે એને તો છે ને મોટી મોટી મેચના ઓર્ડર હોય છે, થોડો ખર્ચો આપણે કરવો પડશે બાનું નામ રાખવું હોય તો. પણ ખરેખર મેદાનમાં ઉતરશે ને રી તો યા કોઈ બાકી નહીં રાખે. ઈ તો બરાબર છે, પણ એનું નામ શું છે? નામ છે એનું ગેડુજી. હવે એનું નામ નહીં હારું તો રમવા હું દારા વાળ છે. એ ચોયનો છે આર્યો ગેડુ રતન સહી રહ્યું, ગેડુ રતન હોય એટલે મેચનું ગેડુ રતન ગણાય સહી રહ્યું. એ મેચમાં રમવા જાય ને તો એનું નામ બદલીને જાય છે, બાકી ગેડુ નામ પડે ને એટલે કોઈની તાકાત નહીં કે એના હમું યાર રમવા આવે. ખર્ચો કેટલો થાય? ખર્ચો તો એનું બજેટ તો વધારે છે, હા, પણ આમ તો 10,000 જેવું છે એનું બજેટ. પણ આના સાલજી ગાડુજી નહીં લાવવા આપણે. એ ગેડુજીને જોઈ નથી રે, મેદાન છોડીને જતા રહી. ઉવે કદાચ થઈને પહેલી બેટિંગ આપણી આવી છે ને તો યા 20 ઓવરમાં 400-500 રન હસી લે. વાત સાચી છે, પણ હજી પૈસા જ નહીં. અમારી જોડે શું કરવાનું? તમાકુ ક્ષેત્રમાં પડી છે, એની ભરાવો માર્કેટમાં, પછી પૈસા આવી. એટલે હાલ ગમે તે કરો લ્યા. એ ગોમોથી ઉછીના લાવો, ઉછીના ના મળે નહીં તો વ્યાજવા લાવો, વ્યાજવા ના મળે નહીં તો પછી બજારમાં ભીખ માગો. પણ યા 2,000 રૂપિયા આપણે કાઢવા પડશે અને 6-7 માં ગેડુજી આવી જાય. ઉવે પણ પેલા વહેલા ઉઠશી તો એટલે જ મેં કીધું છે, એટલે જ. પણ અહીંયા ગેડુજી ની ખબર નહીં, ગેડુજી હું એકલો જ ઓળખું છું. ઉવે હું શું કહું, હા. તમારી જોડે પૈસા હોય તો હાલ બોનું તાલજો. એટલે હા તમે આલો એ તો પછી આપણે સેટિંગ કરશે. બસ દર વખત સેટિંગ આવીને ઉભું રહેશે મારું બેટું. ગમે તે જગ્યાએ પૈસા હાલવાના થાય, એક કામ કરો હરીભાઈ, તમે અને બાસ કઈ પૈસા હાલી દો, હું સેટિંગ કરી અને પછી હાલ દેયો. એટલે તમે ચિયા દાડે સેટિંગ કરી પૈસા હાલ્યા અમન? હે બધી જગ્યાએ ખર્ચો અમે ભોગવા છો. મારી વાતો હો વાત ની એક વાત, અમે હાલ પૈસા હાલવાના નહીં, હાલ પૈસા તમે કાઢો. હેડો
તો પછી પેલો ખેગર આવ્યો તો તાણી હાથ જોડી અને એના પગે પડી જવું તું. હા તે પૈસાની વાત આવશે ને એ પજે પડી જા બીજું શું તાણી પડી જો લે પડી જો હોય. અને હવે ગમે એ આપણા બાની વાત હોય ને એ મને ના બોલાવતા. પેલા હવે આખા ગામમાં તને ઢોલ વગાડીને કે કાતરાઈ વાળા બોલીને ફરી જા, કાતરાઈ વાળા પીવાઈ જા, કાતરાઈ વાળા હવે મેચ રમવાની તાકાત નહીં. જો લે તમે તાર જમ કરવું એમ કરો. બધી તાકાત છે. અને તું તો અમે આપણા બાને બહુ વાલો હતો લે. આપણા બાસે ની મોઢા પડ્યા તા ની એ વખત કહેતા કે વાઘા તું મારું નામ નહીં રાખી, બાસકા તું મારું નામ નહીં રાખી, મારું નામ રાખશે મારો હરી. અલા ગામમાં તમે ગમે એ પૈસા લખાઈને આવશો ને તો મારો હરી આબરૂ નહીં જવા દે. ઓવે મારો હરી મારું રાખે છે, હરી મારું નામ વધારશે. અને હરી અત્યારે પૈસા કાઢવાની વાત આવી એટલે બાને ભૂલી ગયા. ઓવે બાયા ઉપર બેઠા બેઠા જોતા હશે ને હેટ હરી તેરે નામ કા કુત્તા પાલું તે તો મારી આબરૂ કાઢી લે એવું કહેતા હશે. મરો તમે તાર. હા જતો રહું. હા એટલે પૈસા એકલું હંભળાય છે, ચેડે કશું નહીં હંભળાતું. હું પૈસા કાઢ્યો. હા, એમ. હું મારા બાજુ નામ રાખ્યો. મને આજે ખરેખર હીરો દાડો બહુ યાદ આવે છે એમ. મારું બેટું એ વખત હું ચોકણ હતો. ઈ વખત તો તમે કોમમાં પડ્યા હતા લ્યા. ક્ષેત્રના કોમ આડું તમે કશું ભાડતા નહીં. બાકી બાની સેવા તો મેં બાસ્કુએ જ કરી છે. પણ બા તો પડ્યા દશી થતા હતા તો તમને વખોણતા હતા મારો હરિઓમ, મારો હરિઓમ. એમ નહીં કહેતો, હું બીજે હાથી રહેતો બરાબર. મહિને બાને ભેગો થવા આવતો તોય બા છે ને મને છૂટું સંપલ છોડતા. કોઈ દાડો મેઠો આવકારો મને આવ્યો નહીં. ઈ બાનો પ્રેમ હતો. ઓએ હા આપણા બાને દવા લ્યો તો હું એકલો જ હતો. બરાબર થઈ તો એટલે ગેડુજી એકલમ બોલાવાના છે, બીજા બધા ખેલાડીઓ ગેડુજીના પૈસા થઈ હા. બીજા તો હું પકડી લાવ્યો લ્યા. ખેલાડીઓ તો એટલે ખતરનાક છે. પેલી ગેંગ ના પકડી લાવતા હોય ને કે દડા આ બાજુ જતા હશે ને તો કેચ આ બાજુ આમ કરતા હશે. ના ઓવે એવા નહીં. એમ બધા ડેન્જર જ છે. અને એમાં એક તો ખરેખર એક તો ખેલાડી એવો છે ને ખાલી મેદાનમાં પગ મેલશે ને તો આખું મેદાન ને જોડે ભૂકંપ આવ્યો. ભૂકંપ એવો છે. અને કાઢ્યો શું રમુમુ તું છેલ્લે પેલા અમે ઉતર છેલ્યા અનુભવી માણસો. તમે મને જોયો નહીં હજુ રમતે. અલ્યા તે હજી મને નહીં જોયો. આ હરી મેદાનમાં ઉતરે જોજે ખાલી. શું હજુ છોકરું કેમ હોય? હા જો પહેલો હરી આવશે અમે હું હશું પછી ત્રીજા નંબરમાં આપણે ગેડુજીને ઉતારશું. હા બરોબર. અને બસ કઈ બીજા ખેલાડીઓને સેટિંગ થાય એને ઉતારવાના છે. અને તમારે બધા આઉટ થઈ જાય પછી હું આવ્યો. બરોબર આવ ચેડે. હા અરે સમજણા છે આમ તો આપણે. થોડી ઘેર્યા થોડી પ્રેક્ટિસ કરજો યાર. ઓમ મોગડીઓ ભમાવાની દડો નાખવાની પ્રેક્ટિસ કરજો એમ. મારો દડો પેલા દેખાય જ નહીં. હા એવી રીત દડો દેખાય જ નહીં લ્યા યાર. હરીજી ભરતજીની વાત કરજો ને દડાની જગ્યાએ આપણે નહીં દેખાય કે એ એટલું બધું પીવાની જરૂર નહીં. હું બેઠો છું. હવે ભરતજી ગમે એમ કરશે ને તો હારી મેચ કેન્સલ નહીં થાય. તો આબરૂ પર વાત આવી છે. હરી હા તું ભરતજી વાત કર અને હું પાકું ગેડુજી જોડે. ભરતજી જોડે બાસ્કુજી મેલો યાર. ઓય એટલે ભરતજી તમારે બચકા નહીં ભરે. એ કાયા થાવન તમારે બેમથી ગમે તે જો પણ હું જઉં છું ગેડુજી જોડે. કારણ કે જો ગેડુજીના સમાચાર પેલા મળ્યા અને ગેડુજી પેલાની ટીમમાં જતા રહ્યા નહીં તો પછી આપણે ભારે થઈ જાય એમ. ના અરે ગેડુજી આપણી ટીમમાં જ આપવો જોવે. હા મારું 500 પાટણ હા